ફેમિલી છે ને 10 કિલોના આસપાસ થઈ જાય. બોલો બહુ મોટો છે. હાલો કાઢો. અમાર કીધા 8 કિલોનો. મારી કીધે 9 કિલોના આસપાસ છે એવું લાગે મને. હાલો જાવ જો. કડી હાલ્યા એ માં ઉપર આમ તો દો. આમ દો ગાઈસ. સેવો આમ દો ને હાથ કેમ? એટલે કે આવા લાલ હોય લાલ તો તાજો અને ધોળા હોય ને તો થોડોક વાહી. કાલા છે હાવ જીવતે જીવતો છે. ના પૂછો. આ તારી આમ ઓય બાબા બીક લાગે એવું છે ને. ઓલ માસી ભાઈ ખોઈ લે. 12 100 200 એ હુસો કરીને પાસ જાવ જો ગાઈસ જાવ જો ઉભા રહો. અહીંયા જોખી લચ્છી નકર હાલો પરફેક્ટ. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો મજામાં રહેવાનો. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ દરિયામાં. 1 થી 7 દરિયામાં વયા હતા. અને તમને ઘણા ખરાને ખબર છે કે આપણે સાડા ઝાડ બાંધેલા હતા. તો સાડા ઝાડમાં છે ને ફાઇનલી આજે આવી ગયો છે ઢાંગર. સાહેબે મને કીધું છે ને ફોન લઈને મને બોલાવી છે. તો હું જાઉં છું. હવે ઢાંગર આવેલો છે કે એ મને કાંઈ ખબર નથી. ગમે કંઈક માછલું આવેલું છે તો આપણે નાજીને જોઈએ. ઘણા બધાના ભેગા થઈ ગયેલા છે. નાજીને આપણે જોઈએ હું માછલું આવેલું છે ને કવડું આવેલું છે. તો ખાસ કરીને આજના બ્લોગમાં બિના રહેજો. તમને બધાને મજા છે ને મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરજો. નાનકડે એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું જાઉં છું ફટાફટ. આમ જો ઓલે પણ કેટલા બધા વ્યાઈ ગયેલા છે. તો આપણે એ કાંઠે કાંઠે જ બાંધેલ છે અને કંઈક આવેલું છે. નાજીને જોઈએ હવે. એટલા બધા આમ લો. ખાલી સાહેબ એક ફોન કર્યો તો છોકરા તો બધા મારી પહેલાં પોગી ગયા. બોલો હું તો રોટલા બનાવવાની તૈયારી કરતી હતી તો સાહેબનો ફોન આવ્યો કાનજીભાઈ ઉપર કે સાવન કીધું એમ. તો સાહેબ હું આવ્યો ઢાંગર આવ્યો છે ગાઈસ. ઢાંગર ઢાંગર આવ્યો. ઢાંગર આવી જતી. મેં કીધું ગાઈસ અંદર આમ જો. મેં કીધું હાવ કોલમાં જાળ બાંધી મોટા માછલા મારવાનું છે. મોટા માછલા આવી છે જે તમને દેખાડશું. તમારી યારે મેં પ્રોમિસ કરેલ હતું તો દેખાડવું પડે ને. મોટું માછલા આવ્યું છે. દેખાડવું પડે ને. મેં કીધું કે આપણે ઝાડ બાંધી ગમે તે આવી છે તે તમને બધાને દેખાડશું એમ. કા ચાલો દેખાડી. ફેમિલી ગાઈસ આપડા દાદા છે ને જોવા આવ્યા છે. અને એ ધનજીયા માગો રે. ઢાંગર છે ઢાંગર. અને ફેમિલી છે ને મોટો છે ગાઈસ. આમ જુઓ ધનજી. મોટો હે વા. હે મોટો તો પર છે હો. થોડો પાછા ખો. જીવતો જીવતો છે. થોડાક પાછા ખો. ઠેકડા મરાવાનું છે. થોડાક પાછા ખો. હાલો ધનજી બાઈ નીકળ. થોડોક બાઈ નીકળ દાલ ની. ફાઇનલી મિત્રો આપણે હાલો આગળ ઠેકડા મરાવું છું. આ ઘરે તો ઉભા રહો. હવે મારી છે નહીં એમ ઠેકડા મરાવું ગાઈસ. આ એક દોરો કાઢવો પડશે તો મારી છે. અને ગળાથી પણ કેટલામાં આવી ગયેલી હોય બાપા. મોટો છે 7-8 કિલોનો છે એવું લાગે. આમ તો ઓય બાપા બહુ મોટો. 8 કિલો નહીં પણ આ 9-10 કિલોનો થાય એવું લાગે. હું તો 8 નું કહું છું. આ 8 નું કે તારી કીધે હું તો ઉસો નથી કર્યો એટલે ખબર ન પડે. ઉસો કર લે. એ ધનજી આમ અડાડોમાં મારે તો મારા રીતે બંધાવ જ નથી. કેમ આજકાલ મને ઘણી વખત છેતરી ગયા. સટાઈ જા ને તું સટાઈ જા ને. આગળ ઠેકડો મારી છે ને તો કાંટા વગર છે. ગેરંટી અમે નહીં આપી કોઈ ને. હા હો. તમને જેને અડવું અડો બધ ભરી દાવ. માથે સડીને બેસી જાવ. હાલ લાગે એમ કરો. ગેરંટી નો. શું કેવું? એક કામ કરી કાપીને ખાઈ દઈ. હે કાપીને ખાઈ દઉં. કાપીને ખાઈ દો. અહીંયા ખાઈ દો. ફાઇનલી હજી એક જાત આપણે બાંધેલું છે કા. હા હો. તો ગાઈસ ઘણા સમયથી આવી જશે. બાંધેલા હતા જા તમને અમને દેખાઈ રહ્યા કેટલા સવાળ વી ગયા. આજ આવ્યું. હા હા હો. અને ચાલો તો આપણે ફટાફટ આને કાઢવાની શરૂઆત કરીએ. અમને તો રાતે હતું કે રાતે આવી છે એમ પર 10 કિલો કા સાહેબ. હા હા હો. હા હો. ચાલો તો ફટાફટ કાઢીએ ને તમને દેખાડ. હાલો ગાઈસ તો હું ફોટો પાડવાનું છું આગળ ફેમિલી. આમ જુઓ. ઓય બાપા એ કેવું મજા આવી છે. આ જોઈ લે હંદાય બાકાજી કી બોલવી જોઈ. ઉભા રહો ગાઈસ. પડી જો મસ્ત. ફાઇનલી મિત્રો જો કવિડા મોટા ઢાંગર આવી જાવે એટલા જણાથી ઊંસો કીરો જો તમે. ફેમિલી છે ને 10 કિલોના આસપાસ થઈ જાય. બોલો બહુ મોટો છે. હાલો કાઢો. એ જલ્દી કાઢો. હાલો કાઢો. હાલો છોકરો અગરે તો આઈને આ પેલા આમ કેટલી લખો. કાટા કેવા પોળા ગીરા છો આમ. જો ફેમિલી હજી આ જીવ તો છે. હજી ફફડાટી કરશે પણ છે ને થોડી વાર લાગશે. તો આવ્યો તાથી મિત્રો કઈ પડખેલ કાઢવાની છે. એ અહીં લે આવા જ છે. આઈથી મિત્રો હા આમ જુઓ ગાઈસ. અહીંયા પૂછડું પકડો પેલા. કુરલી ગઈ લેતા પૂછડું કેટલી લીટર ખબર પડે નિયમણા. કાલા હલવા ગયેલા કાટા કાંટા જુઓ ગાઈસ. આ ઠેકડો માર્યો તો કાંટા પીતાડી દે. ભાઈ ધંધા પડે. કાલામાં કેટલા ઓલા નાખી દીધેલા. પૂછડું પકડાય પાવ ને કુરજીને પાડી દે. એ પછી ધોજો એ નીકળ્યા પછી એલી પૂછડું પકડી દે. ઠેક છે ને તો અહીંયા આને ઝાપટ સબડી દે. તને શું લાગે? હાવ કેમ કરેલા આવ્યું છે કેટલું એમ નજીક આકાશ એલા ઈ તમને ખબર છે. પેલા એક વખત પડખું ફેરે કુરજી આપણે કે પડખું ફેરો તો બે ત્રણ આકા નીકળી દે. ફેરો પાછો અહીંયા આ તણે રાહું આવા જો ફેમિલી. આ કેવડો મોટો માછલો આવ્યો યાર. મહેનત કરીને વસૂલ. શું કેવું તારું? કાંઈક બોલો જલ્દી 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 જલ્દી. વસૂલ થાય ને કેમ પણ આવે કે આવ્યો
કેવો હે અને ફેમિલી વાટ હોય તેથી વાટ ન હોય તેથી આવે હા મેં અત્યારે મસાની ફેમિલી શું કર્યું ખબર છે ધનજીભાઈ ને કીધું મેં કીધું હાલ ઝાડ જોવા જાવ તો પપ્પા તમે જોઈ આવો મારે નહીં આવવું કે હા મેં કીધું ઝાડ બે જોઈએ જોઈને નહીં આવશે એમ તો ઈ કે હજુ તો ના કેટલા પાણી છે એમ જોઈને વી આવ્યું. આમ જોવો જે હાલ આવે આમ જોવો મેમ્બર ઓહ ડોખા કાઢતા આવે છે ગાઈસ એટલે જોવાની મજા આવશે અને આને ફટાફટ પેલા કાઢી લઈ અને ઈવડાઈ ભાઈ થોડો વિડીયો બનાવી લઈ આયા જ થી કોલમાં ઝાડ બાંધેલા. ખાવ કોળમાં ઝાડ આમ જોવો અહીંયા આવ્યો ઈવડો મોટો એવો માછલો આવ્યો ગાઈસ જોરદાર નેક્સ્ટ લેવલનો અરે ઢાંગર આવ્યો ભાઈ મોટો જબ્બાર કેટલા કિલોનો છે અંદાજ લગાડવાનો છે ઊંચો કરવો હોય તો છૂટી નહીં કહેવાનું એટલા કિલોનો છે એમ કહેવાનું મોટો છે પેલા અંદાજ લગાડી લઈ અને સામજીભાઈ થોડો વિડીયો બનાવી લે પછી ગાઈસ તમને દેખાડું તો ફેમિલી આમ જો લવજીભાઈએ ઊંચું કરવાનું શરૂ કર્યું છે અંદાજ લગાડવાનું છે નેન્સી આખી રીતે બટું તું બસ થોડો કામ જવા દે તેમ તો ઓઇલ પતાવ દે પાણામાં મોટા ઓલા જિલ્લામાં જવા દે લવજી કેટલા કિલોની છે આ છે 100 કે 7 કિલોનો આ માર કીધા 8 કિલોનો મારી કીધે 9 કિલોનો આસપાસ છે એવું લાગે મને હાલો જવા જો જવા જો ખોવાનો દે હા મારી તાવણી આમ તો ટીંગાય અમારે પણ બતાવો એમાં ઢાંગર ટીંગાય એટલે હું જોતો હોઉં પાણીમાં તરવાજો કરી મરાવી દે એને મજા લેવા નહીં દેવી આપણે આ કામ ઘણું છે અત્યારમાં અને મજા લેવા દેવું તો આપણે મજા આવી જાય એવું થાય એટલે હવે એવું થાય નહીં બધા ઢાંગ કાઢને કે ઘૂસ તો કઈ કાઢી નહીં હા કાઢો કાઢો હાલો હા હો આમ જો ચાલશે ને પાછું કાજલ સારું કરી લે મસ્ત કેમ કે પાછો આવે ને કા શું કેવું તારું પાછો આવડે બધું જોઈ ને હજી તો લાટ મારવાના છે એમ એક થડ મારવાનું છે એક કઈ ઝાડ વસુલ છે સમજો લ્યો હવે તો ઝાડ સારું કરવા તો આમ જો સમજમાટી પાછો છોકરા પૂગી જાવ એમ તો જવાનું દે પકડી લે લવજી ને પણ કાંઈ વાંધો નહીં અને જોઈએ અને એ થોડામાં ઝીલું છે ને એટલે લઈને ગયો લવજી સમજાણું તમને તો દેખાડી હાલો એ ગાઈસ આ માહિલો ઠેકડા મારી હોય તો એ કડી દાયલા ધોયો સમજાણું લવજી તો છે હો ભાઈ હે તમને પાડી લે હાલો ગાઈસ થંબનેલ પાડી લઈ એટલે આમ જો ગાઈસ મોઢું ખોલ્યું ઓય બાપા ઈ કે હવે મરવાના એમ થઈ ગયું પાકું એમ નથી સાહેબ આ છે ને ઝાડમાં બહુ બળ ગયેલી ઝાડમાં બહુ બળ કરી લીધું તોય કાઈ ગયું નહીં બોલો એટલે ઠેકડા નથી કાંટા મારી દીધા એ કે રૂમાલ મોમી તમે કીધું વિશે એ આમ તો ઓલા બોય આવી બોય મોટી તો બળ જુઓ ગાઈસ આવડા એ ઉપર ઈલા આવડા આદમ દો તો ખાઈ હો હા હા ની ફેમિલી ગાઈસ કેટલી ભીડમાં ઉપેડ આમ તો દો આમ દો ગાઈસ સેવો આમ દો ને હાથ કેમ ઓય તરી એટલે મિત્રો હું તો રજી પાછા અને બધા વિયા જાય બોલો છોકરાને બોકરાને આખું ટોળું વિયા જાય ઢાંગર લઈને લવસી ફેજો જાય છે ઢાંગર લઈને અને અમે તો ખાલી હેલા જઈએ કેમ કે આવ્યો કે એટલે એ એકલો લેતો જ એવું બધું છે ને મોજ આવી ગઈ મજા આવી ગઈ ઢાંગર આવી જાય ને એટલે ખુશીમાં ખુશી સવારના પોરમાં આજ બહુ મજા આવી ગઈ કેમ કે ઢાંગર આવે એટલે કોને એનો મજા આવે મજા આવી ગઈ મજા કા સાહેબ સાહેબ એકલા આવેલા હતા ઝાડ જોવા ને ઢાંગર લાવ્યા કાયમ એકલાને મોકલવા તો હજી એક ઝાડ બાંધેલું છે એ હજી ખાલી નથી થયું ખાલી થાય ને પછી જોવા જવાનું થાય અહીંયા તો ઠંકાણો લે અહીંયા બધા ઠંકાણા તો એટલે મેન પડી મીંદડાની બીક લાગે કે બાપા કોઈ કે શું છે નથી ખાતા નકર આને તો કે દિવસનું કે દી મહિનું પાડ્યું નથી કા એ આટકો કેટલો કડક છે આમ તો અહીંયા થોડો કાદામાં ઓલો થઈ ગયો હે આખા ટાંગરની ફ્રાય બનાવવાનું કે હંદે બનાવી આખા ઢાંગરની ફ્રાય બધા હાટો ભાઈ લાખની માથે વિડિયો હાલે ને તો આવવાની બનાવે નકર તો માથે પડે આ વિડિયો લાખની માથે હાલે ને તો આપણે છે ને આખા ઢાંગરની ફ્રાય બનાવીશું કાસે હા પાકું આખા ઢાંગરની ફ્રાય બનાવવાની છે જો તમે આ વિડિયો લાખની પર વ્યૂ જાય રાત લીજો ભાઈ દેખાડો વિડિયો જીવ તો છે આમ જો તાજો છે કે વાહી એમ તમારે જોવું હોય ને આઘારો તો છોકરો બધા ભાગો આપણે ઠેકડોમાં ચાલો ભાગો ભાગજો તાજો છે કે વાહી એમ તમારે જોવું હોય તો શું કરવાનું ખબર છે પેલા આમ અડવાનો કઠણ છે કે કૂણો તો કે કઠણ છે આ તો જીવે એટલે કૂણો હોય હા પણ બાકી કઠણ થઈ જાય પછી એથી વધારે ન ખબર પડતી તો અહીંયા જોવાનું જો આ કાળા હોય એટલે કે આવા લાલ હોય લાલ તો તાજો અને ધોળા હોય ને તો થોડોક વાહી કાલા છે હાવ જીવતો છે એટલે હજી તો કાલ આલે દવા દવા આમાં પીળો ઉસડું એનું પીળા કલરનું છે જો. મસ્ત છે કા હા ચાલો તો જોખીને દેખાડી દઈએ કેટલો વજનમાં કેટલા કેટલા કિલોનો છે છે એમાં અહીંયા દેખાડી વજન કરી નાખી હાલો હવે ફેમિલી આમ જુઓ આનું છે મોઢું અને જીભ આ જીભ છે
અને કવડું મોટું મોટું કેની વાત ન પૂછો ઓય બાબા બીક લાગે એવું છે ને ભાઈ ખોઈ લે આખો હાથ ગળી દે તોય જગ્યા રહે હાલો નાખો હાથ હું ની ભેગો થાવ દો કેમ થાય કેમ થઈ ગઈ હાથમાં પણ કાઈ વાંધો નહીં આવો છે ભાઈ મસ્ત જોરદાર આમ અમાર કેવલ જેવડો મસલો આવ્યો કા કેવલ નું માથું ઝાડ બાંધ્યું ને તેથી આપણે બાકા શીખવા આવી ગયો અને ઝાડ બાંધતા તેથી કીધું કે આની જેવડો અથવા આની કરતા મોટો આવશે આની જેવડો હોય તો માં હોય તો પાણીમાં ઘા પાણી ગાને કરવાનું નેન્સી ઊભી રે નેન્સી ઊભી રહે તું નેન્સી કરતા મોટો હામ દો જોવો ગાઈસ નેન્સી કરતા મોટો હાલો રેડી માપો પડેલા અમે વિડીયોમાં કીધેલું એટલે માપવો પડે ગાઈસ જોવું પડે ગાઈ લે એટલે આપણે છે ને આવી જશે જો ઓવરો આ ધીરે ધીરે કેમ નથી થતી લે ઓવરો ધીરે ધીરે નથી થયો ઓવર ભાઈ ઉતારા ખો મને બીક લાગે ઈ નો તો બધું હા આમ જ છે કાટો બીજો બદલાવ પડે બંધ કરીને શરૂ કરો બંધ કેમ ચાલુ કરી 8 કિલોની માથે 700 ગ્રામ છે 9 કિલો થઈ ગયા એમ 9 હો ભાઈ ગાઈસ 9 કિલો ને 300 ગ્રામ 9 કિલો ને અત્યારે તો 700 ગ્રામ બતાવે 700 ઉભા રહો ગાઈસ કાટામાં ફેર છે 800 કાટામાં ગાઈસ ફેર છે બાકી આમ જો વજન વધી ગાઈસ ભેગું નહીં થાય કેમ લાગે છે 8 કિલો તો નથી 11 મેલે કઈ હેલ નો પૂછે એનું કારણ એ છે કે નંબરિયા ઓટોમેટિક વધતા જાય બોલો કે ભેગું નહીં છે જેસી લાખો આખો કે ખાઈ જાવ આમ જો આખો આપી દેવો 400 માં લઈ જાય તો આખો નકર પછી કટિંગ કરીને 400 4 કિલો કમ્પ્લીટ 12 કિલો હોય 12 100 200 એ હુંસો કરીને પાછો મેકો કઈક વાંધો લાગે નેન્સી આગળ પેલા મારો વજન કરી નાખ્યા ને હાલો ઉતારો તારો અંદાજે કેટલા ઉતારો ગાઈસ ઉભા આમ જો ઝીરો ય નહીં છો બાપલ્યો બસ લઈ લે હાલો મેકો કઈ લે 100 ગ્રામ હતો 100 ગ્રામ ભલે પરફેક્ટ 8 થી 9 કિલો છે હાલો હાલો ઉતારો અમારો વજન દો નેન્સી તો આગળ બેટા નેન્સી માર દીકો વ્યક્ત નહીં બેલા પર જવા દે હાથ નાખ દે મને અંદર નેન્સી મેં કીધે કડી દે તો ફેમિલી આમ જો ભાઈ જો વિડિયા ઉપી રહ્યો યાર જો અહીં મેકો 9 કિલો ને ભાઈ હા ઓ ભાઈ કઈ હેડ જ ન હું મેલી જોખવા જાય ને એવા 3-4 જણા લઈને ગયા આમ જોવો એકલો લઈને આવે સેમ સમી હા ઘટે કઈ કેમ વજન ઓહો એ ગાઈસ જોવો જવા જો ઉભા રહો અહીંયા જોખી લેચી નકર હાલો પરફેક્ટ આપણે વ્યસન થાય તો કેવું તો પડશે તે વજન તો ખાટલે નાખતો નહીં હો ભાઈ ઘડીક ઊભો રહે હવે છે ને મેં હાડા કાંટે જોખો પીડ્યો અમારે શું લેવા ખબર છે ઓલા આપણે કેટલા કિલાથી જો હેલા 12 કિલા એટલે અમારો જોખો પીડ્યો આમ તો અહીં તો ઘડીક રેવા દીધો તો 15-20 કિલો પોકી જતો વજન વધતો જાતો ગાઈસ એટલે અહીંયા છે ને અહીંયા આવી જાવ તો હજી તો જીવે છે અને અહીંયા 10 કિલો મેં છે 1.5 કિલો ઓલા પણ વાળા છે એટલે 8.5 કિલોનો ડાંગર છો તો કાંઈ વાંધો નહીં હાલો તો હવે વેચી લે છે કા પછી ખાઈ તમને અપડેટ આપશું કા તો ફેમિલી ગાઈસ અહીંયા છે ને પકડી દીધું છે આપણે ઘરે અહીંયા બનાવવા મળ્યું છે રોટલા અને હું એક ઝાડ જોવાનું બાકી છે ને એ ઝાડ જોયો હજી ન કર નારાયણ બીજો નીકળી જોઈ તો શું કહું તમારું બધાય અને પ્રોફિટમાં તમને કહી દઉં કેટલાનો છો એ ઢાંગર કિશુભાઈ પાસે તમારે દીકો જો એટલાનો ઢાંગર છો એટલે હારામ હારું કહેવાય ને દાડી પડી ગઈ જોરદાર અને હજી એક એવો આવી જાય તો ડબલ દાડી ન પડે એક ઝાડ જોવાનું બાકી છે જોઈ આવું કાંઈક આવશે ને તો પાછો દેખાડી ફેમિલી હું છે ને ઝાડ જો આવી જાઓ અહીંલી ઝાડ જોયું તે ઠેઠ અહીંયા લગન જોયું પણ થોડુંક આ વણાઈ જવું એવું લાગે જુઓ પણ કાંઈ આવ્યું નહીં એ સપલા પહેર્યા અને હવે પાછો ભાગ્યો ઘરે અને આવડા છોકરાને એમ કે કાંઈક આવશે પાછા વાહવા આવતા એટલે વાટ હોય તો એમ તો પાછું આવે ને અમે કયા દિવસના બાંધ્યા આપણે બંધણ જેદી કાઢ્યું ને તેથી જાડા દાળ બાંધ્યા તમને મેં કીધું કે આ જેદી આવશે ને તેથી શાક જોવા મળશે એમ પણ આવ્યું તેથી દેખાડ્યું મોજ આવી જાય એમ નહીં પણ આશા રાખું છું તમને મોટા માછલા જોવાની મજા આવી છે શું કેવું તમારું બધાને અહીંયા સડી ગઈ વરસાદ થવાનું છે ધ્યાન રાખજો અને એસી વધારે વાત એક અહીંયા સડી ગઈ 3,400 રૂપિયાનો ઢાંગર છો આખા ઢાંગરની ફ્રાય બનાવી હોય તો લાખની માથે વિડીયો હાલવો જોઈએ તો આપણને કાંઈક ફાયદા થાય ન કરતો યાર નુકસાનમાં કેમ ધંધો કરો એની જેમ થાય અને કાપીને વેચત ને તો અમે શાક બનાવત પણ કાપીને વેચવાથી એમ થાય કે જો 400 રૂપિયાનો કિલો વેચી અને આ ભીંગડા વયા જાય સારો વયા જાય પછી 1-2 ફોડો આપણે નમતું દેવું પડે મચ્છી છે ને હાવ કાંટો કાઢ ન દેવાની ઘી જોઈ ને એમ ન દેવાનું હોય મચ્છી થોડીક નમતી દેવાની હોય ને તો એના કારણે આપણે હાથે કરીને ભાણામાં પાટું મારવી એની કરતાં આખો 400 કિલો આપી દેવે શું કેવું તમારું બધાને અને આ જો કાપીને 500 કિલો વેચતા હોય ને તો પાછા કાપીને વેચી નાખાય તો ફાયદો પડે પણ 400 રૂપિયા ભાવ હોય તો પછી જાવ ઘરે આવે આપણે આવ્યા છીએ ઘરે આવ્યા ત્યાં થોડીક નવરી થઈ ગઈ છે અને હાલો ભાઈ
ઓય નેન્સીબેન હાલો તો આપણે આને ભરી લેવાનું છે થેલીમાં. સાહેબ દેવા જાય છે ગામમાં. હા, તો બસ આવી રીતનો કઈક ઢાંગર હતો. મેં કીધું તમને કે અમારા શાળમાં શાક આવશે એટલે મેં તમને દેખાડ્યું તો દેખાડ્યું છે. હજી આવશે ને તો હજી પણ દેખાડશું આપણે. અહીંયા જો આવો વિડીયો જોજો તમે યાર. હા અને હજી પણ આપણે દેખાડશું. અને આજનો વિડીયો તો તમને બહુ એટલે બહુ ગમ્યો છે. અને શું કહે કે વિડીયો આપણે પૂરો કરી દઈશું. હવે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.